हाय दोस्तों, हूँ छू बारोटीला। આપણે બનાવી રહ્યા છીએ કેપ્સિકમનું બેસનના મસાલાવાળું શાક। તો આ છે કેપ્સિકમ, જે મેં મોટા 2 નંગ હતા અને ઝીણા સમારી લીધા છે ધોઈને। અને આ છે એમાં 3 થી 4 ચમચી મેં ચણાનો લોટ લીધો છે। આ મસાલો તમને જેટલો ખાવાની ઈચ્છા હોય ચણાનો લોટ અંદર મસાલાવાળા એ રીતનો તમારે એડ કરવાનો છે। અને એમાં બીજા બધા સૂકા મસાલા છે જે રૂટિનના, તે આપણે નાખીશું। એમાં સૌથી પહેલાં આપણે પેન ગેસ ચાલુ કરીશું અને એમાં 2 થી 3 ચમચી તેલ મૂકીશું। 2 ચમચી તેલ મૂકું છું હું, અને એમાં એ ગરમ થાય એટલે આપણે રાઈ અને જીરુંનો વઘાર કરીશું। તો અડધી ચમચી રાઈ નાખું છું હું, અને અડધી ચમચી જેવું જીરું નાખું છું। એ સંતળાઈ જાય ત્યાં સુધી આપણે આ બાજુ ચણાના લોટનો મસાલો તૈયાર કરી દઈશું। તો આપણે જે ચણાનો લોટ લીધો છે એમાં 1 ચમચી જેવું તેલ નાખીશું, અને પછી એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। મીઠું નાખ્યા પછી આપણે રૂટિનના મસાલા નાખીશું। અડધી ચમચી જેવી હળદર નાખીશું, 1 ચમચી જેવું મરચું નાખીશું। ધાણા જીરું આવામાં થોડુંક ઓલવેઝ વધારે હોય છે, તો 1.5 ચમચી જેવું ધાણા જીરું નાખીશું। પ્લસ આપણે એમાં 10 થી 15 શિંગદાણા હતા જે ક્રશ કરી લીધા છે, જે આપણે એમાં નાખીશું। પછી 1 ચમચી જેવા તલ હતા જે હું અંદર વઘારમાં નાખી દઉં છું। આમાં લીલા મરચાં, આદુ મરચાંની પેસ્ટ છે, 1 મરચું છે, અને 5 થી 7 કળી લસણ છે, અને 1 નાનો ટુકડો આદુનો છે। આ ગરમ મસાલો છે જે નાખું છું અંદર, 1 ચમચી જેવો છે। આમાં થોડી ખાંડ હોય તો સારી લાગે છે, પણ એ અમે નાખતા નથી કારણ કે અમારા છોકરાઓ ખાંડવાળું ખાતા નથી। એટલે હવે આપણે આ બાજુ ગેસ પર જઈશું, અને એમાં જો એ સંતળાઈ ગઈ છે એમાં આપણે થોડીક હિંગ નાખીશું। હિંગ નાખ્યા પછી આપણે એમાં આદુ મરચાંની પેસ્ટ નાખીશું। સાથે તલ નાખી દઈશું, અને હવે જે આપણે ધોયેલા સમારેલા ઝીણા મરચાં છે કેપ્સિકમ, જે નાખી દઈશું અંદર। કેપ્સિકમનો પણ આપણે બીજો અલગથી મસાલો કરવાનો છે। આપણે આ તો ઉપરનો મસાલાનો એ મસાલો કર્યો ચણાના લોટનો, બાકી આ કેપ્સિકમનું મીઠું મરચું ને આપણે અલગથી નાખવાનું છે। તો મીઠું નાખ્યું, ધાણા જીરું થોડુંક નાખીએ, થોડોક હળદર નાખીએ, અડધી પોણી ચમચી જેવી હળદર નાખીએ, 1 ચમચી 1.5 ચમચી જેવું મરચું નાખીએ, અને હવે થોડાક સંતળાઈ જાય ત્યાં સુધી આપણે એને થોડાક ચડવા દઈએ। આમ તો એને બહુ ચડવવાના નથી, પણ ચણાનો લોટ આવી ગયા પછી બળી જાય છે, એટલે આપણે એને થોડાક સાંતળી લઈશું। એ સંતળાઈ જાય ત્યાં સુધી આપણે આને મસળી લઈએ ચણાના લોટને। આમાં ખટાશ ગળપણવાળું તમારે કરવું હોય તો પછી તમે આમાં 2 દાણા લીંબુના ફૂલ નાખી શકો છો, કે લીંબુ નીચોડી શકો છો, અને 1 ચમચી જેવી ખાંડ પણ નાખી શકો છો। અમે એવોઈડ કરીએ છીએ, એ નાખતા નથી। આમાં હું થોડુંક 1 ચમચી જેવું તેલ નાખીશ, થોડું કોરું લાગે છે। જો હવે
બરાબર થઈ રહ્યું છે. બીજી તરફ આપણે મરચાં ફેરવતા રહીશું. આમાં જો તમારે ચણાનો લોટ એડ ના કરવો હોય તો તમારા ઘરમાં ગાંઠિયા કે નમકીન કંઈ પડ્યું હોય તો એ નમકીનને તમે ક્રશ કરીને પણ આમાં નાખી શકો છો. તો એને આપણે શેકવું પડતું નથી. આ ચણાના લોટને થોડોક આપણે ચડવવા દેવો પડશે. આ રીતે આપણે એને ચડવા દઈશું. ધીરા તાપે, નહીં તો બધો મસાલો બળી જશે. આપણે બહુ ચણાનો લોટ લીધો નથી એટલે ચડતા વાર લાગવાની નથી. 5 જ મિનિટમાં મરચાંનો મસાલો છે જે ચડી જશે. જોઈ રહ્યા છો દોસ્તો કે આપણા કેપ્સિકમનું શાક થઈ રહ્યું છે. શાક કહો કે સંભારો કહો કે જે કહો તે તમે. હવે આપણે એને સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું.